સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે ગણેશપુરા માઇનોર કેનાલમાં ક્ષમતાથી વધુ પાણી આવતા પાકમાં નુકસાન। મેલુસણ ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવી તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ માઇનોર કેનાલ ક્ષમતાથી વધુ પાણી છોડાતા પાણી માઇનોર કેનાલમાંથી ઉભરાઈ ગયું હતું। ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા। ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે વાત કરવામાં આવેલ છતાં અધિકારી આંખ આડા કાન કરી રહ્યા છે। શિયાળો રવિ પાકમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ બની ગયો છે। ગણેશપુરા માઇનોર 25,700 ઉપર વધારે પાણી છોડવાથી ક્ષમતા કરતાં વધારે પાણી વધતા કેનાલનું સમારકામ બરોબર ના હોવાથી ગાબડું પડવાથી આજુબાજુના ખેતરોમાં ઊભા એરંડાના પાકમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થવાથી ખેડૂતોમાં નિરાશા બુમરાળ જોવા મળી હતી। અહેવાલ શ્રી દીપક ચૌહાણ। અમીભાઈ છે, મારું ગામ મેલુસણ। અમારે સતત 4-5 વર્ષથી એરંડામાં બહુ નુકસાન થાય છે। આ લહેરના એના માપ કરતાં વધારે પાણી છોડવાથી ગાબડું પડીને પાણી ખેતરમાં ભરાઈ જાય છે। સતત 5-6 વર્ષથી અમે ઉપર અધિકારીઓને રજૂઆત કરે છે કે અમને કાંઈક આનું વળતર આલો, કાંઈક એના કરતાં કે લહેરને ગમે હમું કરાવો, પણ કોઈ જવાબ આપતા નથી। એનાથી અમારે પાકનું બહુ નુકસાન થાય છે। એરંડાના ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને આ વખતે પણ એરંડા બળી ગયા। 4-5 વર્ષથી સતત રજૂઆત કરી ગણેશપુરા માઇનોરવાળી લહેર, આ લહેરમાં એના અમારું ગામ મેલુસણ ગણેશપુરા માધ્યમથી પાણી આવતા અમારા ખેતરમાં બહુ નુકસાન થયું છે। સતત 4-5 વર્ષથી અમારા એરંડા બળી જાય છે, છતાં અમે રજૂઆત કરી તો પણ કોઈ અધિકારી કોઈ જવાબ આપતા નથી અને અમારે પાકનું બહુ નુકસાન થાય છે। આ વખતે એરંડા બધા બળી ગયા 2 વીઘા। એટલે આ વિડીયોના માધ્યમથી સરકારને એટલી વિનંતી છે કે કંઈક અમારા લાભદાયક પગલાં ભરે અને અમને આની કંઈક વળતર મળે।